નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં અને સ્વાગત છે ફરીથી આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં મિત્રો આપણે ડુંગળીના ભાવ વિશેની વાત કરવાની છે કે મિત્રો ભાવનગર માર્કેટયાર્ડમાં મિત્રો આજ રોજના મિત્રો એટલે કે ગઈકાલના રોજે મિત્રો ડુંગળીના ભાવ કેવા રહ્યા હતા અને માર્કેટયાર્ડમાં મિત્રો કેટલી ડુંગળીની આવક થઈ હતી। જો મિત્રો ડુંગળીની આવકની વાત કરવામાં આવે તો મિત્રો ડુંગળીની આવકને મિત્રો રેકોર્ડ તૂટી ગયા છે। લગભગ મિત્રો ગઈકાલના રોજે મિત્રો 2 લાખ બોરીની આવક થઈ હતી। તો ચાલો મિત્રો આની વિસ્તારપૂર્વક આપણે વાત કરીએ। તો મિત્રો ભાવનગર જિલ્લાના માર્કેટયાર્ડમાં મિત્રો રવિ સિઝનના પાકની ધૂમ આવક થઈ રહી છે, જેમાં મિત્રો ભાવનગરના યાર્ડમાં માત્ર એક જ દિવસમાં ડુંગળીની 2 લાખ બોરીની રેકોર્ડ બ્રેક આવક થઈ હતી। આ ઉપરાંત મિત્રો યાર્ડમાં એરંડા, જુવાર, બાજરી, સિંગ, ઘઉં, કપાસ, અડદ, મગ, ચણા, સોયાબીન, ચણા, સફેદ અને મિત્રો કાળા તલ, તુવેર વગેરે પાકની પણ આવક થઈ રહી છે। જ્યારે મિત્રો જિલ્લાના મહુવા માર્કેટયાર્ડમાં પણ લાલ અને સફેદ ડુંગળીની બમ્પર આવક થઈ રહી છે। ભાવનગર શહેરના મિત્રો મુખ્ય માર્કેટયાર્ડના ખાતે હાલમાં મિત્રો ડુંગળીની સિઝનના પગલે મોટા પ્રમાણમાં મિત્રો ડુંગળીનો જથ્થો ઠલવાઈ રહ્યો છે। જ્યારે મિત્રો યાર્ડમાં પ્રાસના વેપારીઓને મિત્રો 94,000 થી વધુ ગુણની વેચાણ થઈ રહ્યું હતું। ભાવનગર સહિત મિત્રો અનેક જિલ્લાઓમાં સારા વરસાદના પરિણામે મિત્રો ડુંગળીનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું છે, જેના પગલે મિત્રો સમગ્ર જિલ્લામાં છેલ્લા એકાદ માસથી મિત્રો તમામ તાલુકાના માર્કેટ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવક થઈ રહી છે। ભાવનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા મિત્રો ડુંગળી માટે નારી ચોકડીના ખાતે મિત્રો માલ રાખવાની તથા હરાજીની વ્યવસ્થા કરવામાં આવી છે। ગત રાત્રે મિત્રો એક જ દિવસમાં 2 લાખ બોરીની આવક થઈ હતી, જેના કારણે મિત્રો ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીથી છલકાઈ ગયું હતું। શનિવારે મિત્રો માર્કેટ યાર્ડના ખાતે 94,000 બોરીની આવક રેકોર્ડ બ્રેક થઈ હતી, જેમાં મિત્રો લાલ ડુંગળીની 94,257 બોરીનો જથ્થો હતો અને તેની ભાવની વાત કરવામાં આવે તો મિત્રો તેનો ભાવ 120 રૂપિયાથી 273 રૂપિયા સુધી મણના ભાવ મળ્યા હતા તથા મિત્રો સફેદ ડુંગળીની 593 બોરીને જેટલો મિત્રો આવક થઈ હતી, જેના ભાવની વાત કરવામાં આવે તો મિત્રો 198 રૂપિયાથી 260 રૂપિયાના ભાવ મળ્યા હતા। એટલે કે મિત્રો લાલ ડુંગળીની આવક મિત્રો 94,257 બોરીની થઈ હતી, તેના ભાવ મિત્રો 120 રૂપિયાથી 273 રૂપિયા મળ્યા હતા। જ્યારે મિત્રો સફેદ ડુંગળીની આવકની વાત કરીએ તો મિત્રો 593 બોરીની આવક થઈ હતી, જેના ભાવ મિત્રો 198 થી લઈને 260 રૂપિયા સુધી ભાવ મળ્યા હતા। ભાવનગર જિલ્લો મિત્રો ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે છે। આ વર્ષે પણ મિત્રો ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે। ખાસ કરીને મિત્રો મહુવામાં ડુંગળીના ડિહાઇડ્રેશનના કારણો હોવાથી મહુવા માર્કેટ યાર્ડમાં મિત્રો ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે। મહુવા માર્કેટ યાર્ડમાં મિત્રો 27 જાન્યુઆરીના રોજે સફેદ ડુંગળીના ઢગલા થયા હતા। 27 જાન્યુઆરીના રોજે મિત્રો મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી। ભાવનગર માર્કેટ યાર્ડ ખાતે મિત્રો એરંડા, જુવાર, બાજરી, સિંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા મિત્રો સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળીની નારિયેળી આવક થઈ હતી। 27 જાન્યુઆરીના રોજે મિત્રો કુલ 14 જણસીઓની આવક થઈ હતી। તો મિત્રો આજના વિડીયોમાં આટલો જ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મળી આવતીકાલના નવા વિડીયોમાં।